હેલો, જય માતાજી મિત્રો. આસામેન્દ્ર બ્લોકમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે જામનગર સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી માટે આવી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે આવું કામ કરીએ છીએ મિત્રો. આ છે બાસ્કેટ, અને એને આપણે થર્મલ પાવર સ્ટેશનમાં લાઇટ ઉત્પન્ન કરે છે એના માટે બાસ્કેટ આવેલા છે. અને આપણે આ જૂના કાઢી નાખ્યા છે અને નવા નાખવાના છે. તો નવા પણ આપણે રેડી જ છે, અને લગભગ 1-2 દિવસમાં જૂના નીકળી જશે, પછી આપણે નવા નાખી દઈશું. તો થર્મલ પાવર સ્ટેશનનું લોકેશન પણ તમને બતાવી દઈએ. તો જુઓ મિત્રો, આ પાછળ જે જગ્યા તમને દેખાય છે એ બધો દરિયો છે, અને આપણે દરિયાની નજીકમાં જ આવી ગયા છીએ. જુઓ આ દરિયાનું લોકેશન. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો જુઓ મિત્રો, કેવો છે આપણે જામનગર સિક્કાનું થર્મલ પાવર સ્ટેશન. મિત્રો, આપણે જામનગર સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી માટે આવ્યા છે 10-15 દિવસ માટે. એટલે આપણે લાઈવ પણ બંધ છે અને અમારા શોર્ટ વિડીયો પણ બંધ છે. તો આ લોંગ વિડીયો આપણે અહીંયાથી બનાવ્યો છે અને આપણી ચેનલમાં ચડાવવાનો છે. તો જો જોડાયેલા રહેજો મિત્રો. જય માતાજી. દરિયા કિનારાની સામે પણ થર્મલ પાવર સ્ટેશન જ છે મિત્રો. આજુબાજુ આજે રક્ષાબંધન છે, તો પણ અમને સીટે રજા નથી આપી, અને 2 દિવસ પછીની રજા આપવાના છે. કેમ કે 2 દિવસમાં આપણે ઓછું કામ થઈ જશે અને માણસો પણ વધારે છે એટલામાં. તો જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. ગુડ નાઇટ, ગુડ બાય મિત્રો.